सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमहि समगो द्विज मुनिशापामृतां प्राप्तां नृषिंस्तात तथोधवम् ततोऽवित्तसुरेभ्योऽहम् सधर्मां स्थापयन्नज सधर्मां स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय सहजानंद स्वामीने नमो नमः। આપણી આ સમર્પણ યુવા સભા જુનિયર એમાં મંદિરમાં પ્રગટ બિરાજતા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ આપણા ઉપર જેમની અપાર કરુણા છે, અનંત ઉપકારી વિશ્વવંદનીય પ્રાતસ્મરણીય મહાપુરુષ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત પૂજ્યપાદ મુક્ત સ્વરૂપ સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય અક્ષરજીવન સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય પ્રેમ દર્શન સ્વામી, પૂજ્ય વિદય ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં નતમસ્તક થઈ સાષ્ટાંગ કોટી કોટી માનસિક દંડવત પ્રણામ સહ વાલા વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। હોમવર્ક કેટલા જણાએ નથી કર્યું? ઈમાનદારીથી ઊભા થઈ જાઓ, સ્ટેન્ડ અપ। મંતવ્ય જેટલાએ નથી લખ્યું ઊભા થઈ જાઓ, તમે બેઠા। ગઈ સભામાં નહોતા એની વાત નથી, ગઈ સભામાં હતા ને મંતવ્ય નથી લખ્યું। क्यों नहीं लिखा? क्यों नहीं लिखा? नहीं, भूल गया तो याद तो कराया था मैंने कल के मैसेज में। वो तुमने मैसेज सीन किया, कितने बजे किया दिखाओ? अच्छा हाँ चलो आप दो हफ्ते तक एग्जाम ही किया। 2 हफ्ता हो गया, 2 हफ्ता हुआ है वचनामृत को। 21 પાર્ટ 2 2 અઠવાડિયા થઈ ગયા। તમે 11th અવરમાં બધા મંતવ્ય લખો, હું યાદ કરાવું પછી, એટલે જેને લખ્યા છે એ કાંઈ બહુ મહાન નથી હો, તમારી જાણ ખાતર। એક આમાં કહો ઓનેસ્ટલી 2 જણા જ મંતવ્ય લખ્યા છે, બાકી બેસી જવા લો, બીજા વાંધો નહીં। તમને શું લાગ્યું કે નીલ ડાઉન કરે છે? એવું કાંઈ નથી કરવાનું। અને જરાક આગળ લે, મને બહુ દૂર થઈ ગયું। 2 જણાએ જ ઓનેસ્ટલી લખ્યા છે, તરત જ। 2 જણા કોણ કોણ હશે? ગેસ કરો। એક માણસની છાપ પડી ગઈ છે કારણ વિનાની, આમ કારણ વિનાને ચડાવી દીધો છે અમુક જણાને। તો તમારું એક રાઈટ છે, એક રોંગ છે। કર્તવ્ય રાઈટ છે। બિચારા તમે એને કેટલો અંડર એસ્ટિમેટ કરો છો। કૃષ્ણા 2 જણાએ જ મંતવ્ય લખ્યા હતા, બાકી તો પરાણે પરાણે હું કહું એટલે પછી વર્ડ ન પડે ને એટલા ઘણા તો લખતા હોય છે, નહીં? કાંઈ વાંધો નહીં, મંતવ્ય લખો, એ આપણા સારા માટે છે। કન્ક્લુઝન શું છે એના માટે છે। હાલો, ગયા વચનમાં શું આવ્યું હતું એ તો કહી દો। હાલો મયંક ભગત, હા 2 વાર લીધું આપણે, શું આવ્યું હતું? શું આવ્યું હતું? 21મા વચનમાં શું છે? હિતરાજ શું છે? નિશિત હા, યશ શું છે?
યાદ આવ્યું? એકાંતિક ભક્તની વાત છે ને, ભગવાનને અતિશય રાજી કરવા હોય એના કેવા લક્ષણો, એ વાત હતી. 22 ધ્યાન આપજો. કે આ તમે એક્ઝામને ઠેલતા જાવ છો, પણ કોઈક દી ભેગું સિલેબસ આવશે ને ત્યારે ભારે પડવાનું. મેં તમને કીધું તું 10 વચન લઈ લઉં, ત્યારે તમે કીધું અભિન જાને દે. હવે આગળ જાય છે. કેટલા ઉપર એક્ઝામ લેવી તમે કહેજો, હવે હું નહીં કહું. જોઈશી કેટલી મુમુક્ષુતા છે. હો, પ્રથમ પ્રકરણ કા એક સાથ લો. આ હા હા 78 વચરાણ સુધી એક્ઝામ નહીં લ્યો એનો મતલબ એ થાય, સમજાણો? उसका भी होना चाहिए, रखेंगे उसका भी. चलो આજે મજા નથી આવતી. યસ, થોડુંક અવાજ વધારે, સાઉન્ડ વોલ્યુમ મારો ખેંચવા લાગ્યો અવાજ. હાલો, સભામાં ધ્યાન આપજો. સંવત 1876 પોષ સુધી ચોથને દિવસ બસ મધ્યાહન સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પાગને વિશે ફૂલનો તોરો ખોસ્યો હતો અને 2 કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા અને કંઠને વિશે ગુલદાવદીના પુષ્પનો હાર પહેર્યો હતો અને ઉગમણે મુખારવિંદ બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા. કઈ તિથિ છે? શું પહેર્યું છે મહારાજે? કેવા ફૂલ છે? ક્યાં મુખારવિંદે બિરાજમાન છે? પોતાના મુખારવિંદની આગળ કોણ બેઠું છે? સરસ. શું કરી રહ્યા છે? કીર્તન ભક્તિ કરી રહ્યા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો એક વાત કરીએ છીએ. કોનો પ્રશ્ન છે આ? સ્વયં કૃપા વાક્ય છે, પ્રશ્ન નથી. દયા કરીને મહારાજ વાત કરી રહ્યા છે. સાંભળો એક વાત કરીએ. ત્યારે સર્વ પરમહંસે ગાવું રાખીને સાંભળવા તત્પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિ વાજિંત્ર વજાડીને કીર્તન ગાવા, તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિચારીને જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજિંત્ર વજાડે છે, પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવા તથા નામ રટન કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિ જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે, અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ ન રાખે, તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા, ચાલતા, ખાતા, પીતા સર્વ ક્રિયાઓની વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તો તેને કામકાજ કરતે પણ રહે છે. અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન ગાઓ. હાલો, કીર્તન ગાઓ. ગાઓ પુષ્પેન્દ્ર ભગત કીર્તન. ઢોલ चाहिए. કલાકાર માણસ છે ને, એમને એમને ગાય. માઇક જોશે, ઢોલ જોશે, મિક્સર જોશે, ઓર્ગન, પેટી. હાલો, ઓકે. શું વાત આવી વચનામૃતની અંદર? જો 21મું વચનામૃત છે ને, એનું જ કન્ટિન્યુએશન છે. એ જ વાત આમાં રિપીટ દેખાશે તમને થોડીક અંશે. બહુ સમજા જેવી વાત છે. પછી શ્રીજી મહારાજ બોલે છે મૃદંગ, એટલે ટૂંકમાં મૃદંગ, સારંગી, સરોદા, તાલ એટલે જે કંઈ આપણે વગાડીને ગાઈએ છીએ, ભગવાનના કીર્તન ભક્તિ જે કંઈ કરીએ છીએ, એ કીર્તન ગાવાને વિશે ભગવાનની સ્મૃતિ ન રહે તો ગાયું છે એ કેવું છે? ન ગાયા બરાબર છે. એટલે શું મહારાજ આમાં કહે છે કે કદાચ આપણો અવાજ બહુ સારો હોય, કદાચ ગાતા થોડુંક સારું આવડતું હોય, એના કરતાં પણ શું વધારે મહત્વનું છે? ભગવાનની સ્મૃતિ, ભગવાનને વિશે વૃત્તિ, એ બહુ મહત્વની છે. ભગવાનની સ્મૃતિ સહિત ગાવું
એ જ ગાયા જેવું છે, બાકી કેવું છે? ન ગાયા બરાબર છે. આપણે કહીએ ને કે દાખલા તરીકે આપણે કોઈ કામ માટે મુંબઈ જવું હોય, મયંક ભગત તમને કોઈ કામ માટે મોકલ્યા આવે, તમને ખબર હોય કે અહીંયા જઈશ તો આજે મારું કામ પતી જશે, અને ત્યાં ગયા પછી તમારું કામ ન પતે તો શું થયું? શું કહો તમે એને? ધક્કો થયો, કયો ને? ગયો પણ ન ગયા બરોબર જ હતું, ન ગયો તોય ચાલે, ધક્કો થયો. એટલે મહારાજ આજ એ જ વાત બતાવે છે કે મહારાજ કે આપણે કાર્ય શું કરવાનું છે? ગાવું શું કામ છે? આપણે ગાવું શું કામ છે પુષ્પેન્દ્ર? વૃત્તિ રહે એટલા માટે નહીં, ભગવાનને રાજી કરવા માટે ગાય. શું કામ ગાય છે? અને ભગવાનને રાજી કરવા માટે. ભગવાન રાજી ક્યારે થાય? આપણી વૃત્તિ સમ્યક પરમાત્માના સ્વરૂપમાં રહે ત્યારે મહારાજ રાજી થાય છે. બહુ સરસ એક પ્રસંગ તમને કહું. અકબર બાદશાહ, એના દરબારની અંદર તાનસેન, ઓળખો ને બધા? નામ સાંભળ્યું ને? તાનસેન બહુ સારા ગાયક, નવરત્ન, અકબરના નવરત્નોમાંથી એક રત્ન. હવે તાનસેન એટલું સરસ ગાય અને અકબર બાદશાહ બહુ એના ઉપર રાજી, અને ઘણા બધા એને ભેટ સોગાદો, ઘણી બધી શિરપાઓ, ઘણું બધું આપેલું. બરાબર સુજલ, સમજાય છે ને? ઘણી બધી ભેટો આપેલી. એક વખત તાનસેનને અકબરે પ્રશ્ન કર્યો કે તાનસેન, તું આટલું સરસ ગાય છે તો આ દુનિયામાં તારા કરતા પણ કોઈ સારું ગાતું હશે ખરું? કેવો તાનસેન ગાયક હતો તમે વિચાર કરો. દીપક રાગ છેડે તો કોડિયું હોય, વાટ હોય, પણ અગ્નિ પ્રજ્વલિત ન હોય. દીપક રાગ છેડે અને ત્યાં અગ્નિ પ્રગટ થઈ જાય, આવો ગાયક. મલ્લાર રાગ છેડે તો વરસાદ પડે, આવો ગાયક. છતાં પણ શું પ્રશ્ન કર્યો? પ્રશ્ન શું કર્યો? કે તારા કરતા પણ કોઈ સારો ગાયક હશે આ દુનિયાની અંદર? ત્યારે તાનસેને એક જ વાત કરી, જહાં પના મુझसे भी अच्छा गायक इस दुनिया में है. અકબરને કૌતુક થયું કે કોણ છે ઈ? કોણ है वो, बताइए मुझे. તો તાનસેન કે મારા ગુરુ છે હરિદાસજી, મારા ગુરુ મારા કરતા પણ સારા ગાયક છે. એ કેમ? તો એને બોલાવો આપણી મહેફિલમાં, રાજકીય ઠાઠની સાથે. તમે અમારા નવરત્ન માયલા રત્ન છો એટલે બહુ શાહી ઠાઠની સાથે એને રસાલાની સાથે અહીંયા બોલાવી અને એનું પ્રોગ્રામ ગોઠવીએ તમારા ગુરુનો, અને એને હું ભેટ સોગાદો જે જોઈએ આપીશ, મને એનું ગાવણું સાંભળવું છે. તાનસેન કે એમ ના આવે, ને એમ તમે કહેશો તો આવશે પણ નહીં, ને એમ તમે કહેશો તો ગાશે પણ નહીં, તો શું કરવું પડે? તો તાનસેન એક જ વાત કીધી, જહાં પના પ્યાસા કુએ કે પાસ જાતા હૈ કે કુઆ પ્યાસે કે પાસ આતા હૈ. શું કીધું? શું કીધું છે? પ્યાસા કુએ કે પાસ જાતા હૈ કે કુઆ? શું થાય છે एक्चुअली? प्यासा कुएं के पास जाता है कि कुआं प्यासे के पास आता है? हाँ, प्यासा कुएं के पास जाता है ना, वैसे ही हमें जाना पड़ेगा हरिदास जी के पास. तो चलो चलते हैं. कि ऐसे नहीं, આમ તમને એને ખબર પડી જશે કે તમે રાજા છો અને આમ રાજકીય પોશાકમાં તમે સાંભળવા આવ્યા છો તો બોલશે પણ નહીં, ગાશે પણ નહીં. તો શું કરવાનું? તો કે એક કામ કરો, તમે સામાન્ય વસ્ત્ર પહેરી લો, હું ને તમે સામાન્ય વસ્ત્ર પહેરી અને એકદમ સામાન્ય માણસ થઈ અને ગુરુ પાસે જઈએ. સામાન્ય વસ્ત્ર પહેરી લીધા, હરિદાસજી પાસે ગયા કુટિયાની અંદર. એ કે હાલો એને કહીએ ગાઓ. એમ નહીં ગાય, એમ કોઈના માટે ગાતા નથી. તો કેમ ગાશે? કે તમારે ચૂપચાપ બેસવાનું મારી ભેગું, મારી સાથે આવ્યા છો એમ કરીને જોડમાં. તમે કોણ છો, તમારો પરિચય કાંઈ આપવાનો નહીં, કે હું સમૂચા હિન્દુસ્તાનનો બાદશાહ છું, એમ કાંઈ તમે શહેનશાહ હિન્દ એવું કાંઈ તમે બોલતા નહીં હો. નકર ગાશે પણ એને કોઈ દિલનો બાદશાહ છે, એ કઈ ગાશે નહીં તમારી સામે. એ કેવું કે વાંધો નહીં, મારી ઓળખાણ આપે. નક્કી થઈ ગયું, અંદર ગયા. હવે તાનસેનજી હરિદાસને દંડવત પ્રણામ કરે છે. દંડવત પ્રણામ કરીને પોતાના ગુરુને કહે છે કે ગુરુદેવ, મેં એક રચના બનાવી છે રાગની અંદર, હું આપની સામે રજૂ કરું છું. તમે મારું કીર્તન ચેક કરો, મારું કીર્તન ચેક કરો, એમાં કઈ ભૂલ હોય તો તમે મને કહેજો. કેટલી બુદ્ધિ વાપરી વિચાર કરો. હવે ગાયું, તાનસેને ગાયું, ગાતા ગાતા જાણી જોઈને ભૂલ કરી. જાણી જોઈને ભૂલ કરીને પછી હરિદાસજીને કીધું કે ગુરુદેવ તમે આમાં કઈ ભૂલ હોય તો મને કહેજો. તો હરિદાસજી જ્યાં ભૂલ પડી ત્યાં રોક્યા કે બેટા આવી રીતે ન ગવાય, આ રાગ છે આ રીતે છે ને આને આમ ગવાય. તો કે મને સમજાતું નથી, જરા ગાયક બતાડો ને આખું પદ. તમે એને હાથમાં આપ્યું. તાનસેને પોતાનો તાનપુરો લીધો, હરિદાસજીએ પોતાનો તાનપુરો લીધો, આંખ બંધ કરી અને ભગવાન કૃષ્ણની મૂર્તિમાં લેલીન બની અને ગાયું છે. અદ્ભુત ગાવણું કર્યું, અદ્ભુત. આમ
બાદશાહ સલામત અકબરના રોમે રોમની અંદર તો આમ જાણે આમ શું વ્યાપી ગયું, આમ 33 કરોડ રૂવાડા ઉભા થઈ ગયા, 3.5 કરોડ રૂવાડા ઉભા થઈ ગયા, 999 નાડીઓ જ આમ ઝંખવા લાગી કે હમણાં આમ ભેટી પડે હરિદાસજીને. અને આ જ તત્વ, આ જ વસ્તુ ભગવાન સ્વામિનારાયણના સંતોએ કરી છે. જોજો તમે, ભગવાન સ્વામિનારાયણના સંતોએ આ જ વસ્તુ કરી છે. શું મુક્તાનંદ સ્વામીને જીવનું કલ્યાણ કેમ થાય નહીં ખબર પડતી હોય? શું માયા કેમ સંકલ્પ વિકલ્પ કરાવે છે નહીં ખબર પડતી હોય? તોય પણ જાણી જોઈને આવા પ્રશ્ન કર્યા છે. શું કામ? કે દુનિયા ભવિષ્યની અંદર એમ ન કે આ તો બ્રહ્માનંદ સ્વામીએ ઉત્તર કર્યો છે, આ તો ગોપાળાનંદ સ્વામીએ ઉત્તર કર્યો છે, આ તો મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો. શું કામ ચાઈ કરને ભૂલ કરી છે વચનામૃતની અંદર? ચાઈ કરને કે કૃપાનાથ આ ઉત્તર અમથી નહીં થાય, આપ ઉત્તર કરો તો થાય. શું કામ? કે ભવિષ્યમાં લોકો તો એમ કહે છે ને કે શ્રીજી મહારાજ વચનામૃતમાં આમ કહે છે. નકા શું કે ગોપાળાનંદ સ્વામીએ કીધું છે વચનામૃતની અંદર, મુક્તાનંદ સ્વામી કીધું છે. આ વાત કમ્પ્લીટલી સર્ટિફાઈડ થાય એટલે નંદ સંતોએ આવું કર્યું. અને હરિદાસજી ગાય એટલા માટે તાનસેને જાણી જોઈને ભૂલ કરી અને પછી હરિદાસજીએ ગાવણું કર્યું. ગાવણું પૂરું થયું, ખૂબ રાજી થયા અને આશીર્વાદ માંગ્યા ગુરુદેવ પાસે કે ગુરુદેવ ખૂબ ધન્યવાદ, આપે મને આ રચના શીખવાડી, હવે મને આજ્ઞા આપો, અમે જાય છે. રસ્તામાં આમ જાણે અકબરને તો આમ શું આમ કરી દઉં એમ, આના માટે આખું આમ રજવાડું આપી દઉં, કઈ 500-600 ગામ આપી દઉં, શું આપવું એમ થતું હતું. તાનસેનને અકબર એમ કહે છે કે તાનસેન, તારા ગુરુનું ગાવણું સાંભળ્યા પછી મને તારું ગાવણું એકદમ ફીકું લાગે છે. શું તું ગાય છે એમ? તારા તો એ ફીકું હતું નહોતું, ફીકું હતું નહોતું. ફીકું શું કામ લાગતું હતું? ફીકું શું કામ લાગવા માંડ્યું? આમાં પરમાત્માનો રસ આવી ગયો. હરિદાસજી શું કરતા હતા? શું કરતા હતા? ભગવાનની મૂર્તિને યાદ કરીને ગાતા હતા. ભગવાનની મૂર્તિને યાદ કરીને સંભાળીને ગાવણું કર્યું હતું. એટલે એક મલેચ્છ મુસ્લિમ બાદશાહને પણ એમાં સજીવનતા દેખાણી. આ બોલિવૂડના સોંગ ઘણા ગાય છે, બરાબર છે, સાંભળે છે, ઘણાને આદત છે કાનમાં ડીટીયા ચડાવીને આખો દી સાંભળા રાખે. પણ ઈ સાંભળો અને ભગવાનના એકાંતિક સંતો ગાતા હોય ઈ સાંભળો. પૂજ્ય ગુણકીર્તન સ્વામી ગાતા હોય, અનમોલ ગાતો હોય, ભગવાનને સંભાળીને ગાય, કેટલું સરસ, આપણને કેટલું મધુર લાગે. આમ એવું લાગે ને કે આ સજીવન છે. એ ટોની કક્કડ ગાતો હોય તો લાગે બેમાં ફરક કેટલો છે ને? કારણ કે ગાય તો એ બી છે ને, સુરતાલનું જ્ઞાન તો એને પણ છે, પણ શું કામ ફરક પડે છે? આ ભગવાનને સંભાળીને ગાય છે. એટલે પ્રશ્ન આ થયો કે તાનસેનને પૂછ્યું કે તારું ગામ આટલો ફરક કેમ? ત્યારે તાનસેન કે જાપના, હું શહેનશાહ હિન્દને રાજી કરવા માટે ગાઉં છું અને મારો ગુરુ આ જગત આધાર આખી દુનિયાનો રાજાધિરાજ ભગવાન એને રાજી કરવા માટે ગાય છે, એટલો ફરક છે. સમજાય છે? બનેલી સત્ય ઘટના તમને કહું. હું જ્યારે નાની ઉંમરનો હતો એટલે લગભગ મારી ઉંમર 20-21 વર્ષની, ત્યારે હું સત્સંગમાં આવ્યો. સત્સંગમાં આવ્યો એટલે આવતા વેત સંતોની સાથે ખૂબ આત્મબુદ્ધિ થઈ ગઈ. એટલે સંતો પાર્ષદોએ ચેષ્ટા શીખવાડી, આરતી, ધૂન, કીર્તન. ત્યારે આપણે ત્યાં કેવું થતું ખબર? ચેષ્ટા આરતીની પહેલા નહોતી થતી, આરતી પછી ચેષ્ટા થતી હતી. એટલે આરતી થાય, સ્ટાર્ટમાં ગોળી બોલાય, આરતી સ્તુતિ પ્રાર્થના થાય ને. આરતી અત્યારે વાગે છે એમ નહીં, પોતે ગાવાની હતી ત્યારે. આખી આરતી સ્તુતિ પ્રાર્થના બધું મોઢે ગાતા આપણે. આખી ગાવાની આરતી સ્તુતિ પ્રાર્થના બધું થાય, એના પછી તરત ચેષ્ટા થાય, પછી કથા થાય. આવો ક્રમ હતો આપણા મંદિરની અંદર. પેલા ગોળી થાય, આરતી સ્તુતિ પ્રાર્થના, ચેષ્ટા. એટલે સહેજે સંતો પાસેથી શીખી અને પછી ચેષ્ટા ગાવાનું, આરતીથી લઈ, ગોળીથી લઈ અને ચેષ્ટા સુધી બધું જ ગાવાનું ભગવાનની દયાથી. એટલે ગાતા હતા. એમાં રેગ્યુલર આમ લગભગ ઈ ક્રમ લગભગ 7-8 વર્ષ મેં જાળવ્યો, રેગ્યુલર ગાવાનું. એમાં એક હરિભગત, બહુ સારા હરિભગત, બારગામથી આવેલા. અને પછી બધું પૂરું થયું એટલે સહેજે મોટા હરિભગત હોય, સંપ્રદાયમાં નામ હોય અને આમ સ્થિતિ પામેલા ભગત. એવું હોય નહીં કે આમ ખાલી નામચીને એમ નહીં, પણ સ્થિતિ પામેલા, ભગવાનની સાથે ઓતપ્રોત થયેલા ભક્તો, એવા ભગત. તો સહેજે અમે સત્સંગ કરતા હતા રાતે, અહીંયા મંદિરે રોકાણા હતા, તો હું રાતે એમની સાથે રોકાવા માટે આવ્યો. પછી મને સહેજે પૂછ્યું મને કે ભગત રોજ તમારો ક્રમમાં રોજ રેગ્યુલર ચેષ્ટા ગાઓ, રેગ્યુલર મંદિરે આરતી સ્તુતિ પ્રાર્થના બધું કરો? મેં કીધું હા, જ્યારે ડુંબીલીમાં હોઈએ ત્યારે તો શક્ય છે ત્યાં સુધી તો ભગવાનની કૃપા છે અને સંતોના આશીર્વાદ છે એટલે ગાઈએ છીએ. પછી એને બહુ સરસ પ્રશ્ન કર્યો મને કે સરસ, બહુ સારું, સરસ, બહુ. હવે મને એક વાત કે તું
એટલે પિતાશ્રીની ઉંમરના હતા, એટલે તું જ કે. એટલે મને કે એક વાત કે આજે તું ગાય છે એ ખાલી મંદિરે આવે ત્યારે જ ગાય છે કે ક્યારેક ઘરમાં, ક્યારેક મંદિરે ન અવાય, ક્યારેક બહાર ગયા હોઈએ ત્યારે પણ ગાય છે? એટલે વિચારવા જેવી વાત થઈ. એટલે હું થોડોક વિચારમાં પડી ગયો. મેં કીધું ના, ક્યાંક બહાર ગયા હોઈએ, ક્યાંક પ્રસંગમાં ગયા હોય ત્યાં તો નથી ગવાતું. ક્યારેક અઠવાડિયું 10 દિવસ મંદિરે ના આવ્યો હોય, બીમાર સીમાર હોઈએ, ઘરમાં કંઈક સારા માઠા પ્રસંગ થયા હોઈએ, એના લીધે 10-8 દિવસ મંદિરે ન અવાય ત્યારે ગાય છે. મેં કીધું ના, એવું તો નથી ગવાતું. એનો મતલબ તું માનના યોગી કરીને ગાય છે. વિચાર કરો, આપણને ખબર ન હોય, આપણે માનને સહિત ભક્તિ કરતા હોઈએ, આપણને ખબર પણ ન હોય કે તું શું કામ ગાય. તને કહું? મેં કીધું નહીં. એ કે આ સંતો તારા વખાણ કરે ને એટલે ગાય છે. અમારા ફલાણા ભગત ચેષ્ટામાં હોય જ, અમારા ફલાણા ભગત આરતી તો ગાય જ. હા, એ દિવસ અને આજ સુધી પછી નક્કી કર્યું, કદાચ મંદિરે આગુ પાછું પહોંચાય કે ન પહોંચાય, એક્ટિવા ઉપર ચલાવતા ચલાવતા, ગાડી ચલાવતા ચલાવતા પણ આરતી સ્તુતિ પ્રાર્થનાનો ટાઈમ થાય તો શું કરવાનું? નિયમ સંપૂર્ણ કરવાના, ચેષ્ટા આખી બોલવાની. કદાચ હાલો એ સમય આપણે કંઈક પ્રવૃત્તિ કરતા હોઈએ તોય પણ રાતે સૂતા પહેલા ચેષ્ટા બોલીને સુવાનું. આ નિયમ રાખવો જોઈએ તો ભગવાનની ભક્તિ સાચી. તો આજે મહારાજ કહે છે ને, ગાયું ઈ ગાયા બરાબર. નકા શેના માટે ગવાય છે? નકા શેના માટે ગવાય છે? આવું કેટલા જણા કરે છે? ગમે ત્યારે પરિસ્થિતિ હોય, મંદિરે તો ગાવાનો નિયમ હોય, પણ ગમે એ પરિસ્થિતિની અંદર ચેષ્ટા ગાઈને જ, આરતી સ્તુતિ પ્રાર્થના ગોળી ગાઈને જ. કોઈ નહીં? પુષ્પેન્દ્ર નહીં? તો આ ગાયું કેવું છે? શામ તું આંગળી નીચે કર નાખ. अच्छा है, तो बहुत अच्छा है. તો આપણે કેવું કરીએ છીએ? ગાયું કેવું બરાબર છે? ન ગાયા બરાબર છે. હાલો ઈ તો સમજાઈ ગયું, પણ હવે જાગ્યા ત્યારથી સવાર મારે પણ આમ જ હતું. આજથી નક્કી કરવાનું આપણે કેવી રીતે ગાવાનું છે. ભગવાનને સંભાળીને પ્રત્યેક ક્રિયાની અંદર. અહીંયા મહારાજ કહે છે હાલતા, ચાલતા, ખાતા, પીતા, પ્રત્યેક ક્રિયાની અંદર મહારાજ શું કહે છે? ભગવાનની સ્મૃતિ રાખવી. તો કેમ રે? જમતા જમતા રહી છે સ્મૃતિ? જમતા જમતા રહે છે કે વૃત્તિ ખાવામાં વહી જાય છે? ખાવામાં વહી જાય છે ને. આપણે ગયા વખતે કીધું હતું, મયા કૃષ્ણને બોલીને પછી જમવાનું. કેટલા જણાએ કરી નાખ્યું? સરસ, એક જ જણાએ કર્યું. એક જણાએ મંતવ્યમાં લખ્યું પણ કર્યું નહીં. કર્યું નહીં કૃષ્ણા? સારું. જે કાંઈ કરવું, નામ રટણ, ધૂન કરવી, ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. અને ભજન કરવા બેસે, આ બધું કરો ને. આપણે ખબર છે ઘણી વાર આપણે બધા ભજનમાં બેઠા છીએ ને ભગવાનના સિંહાસનમાં. પછી આમ થોડો ટાઈમ થાય ને, इसको देखेगा, तेरा कितना हुआ दिखाएगा, देख क्यों होता है? આવું શું કામ થાય છે? શું કામ થાય છે? ભજન બોરિંગ લાગે છે. હૃદય ઉપર હાથ રાખીને કે જો ખોટું બોલું નહીં, કે બહુ મજા આવે છે. નહીં, બહુ મજા આવે છે તો કેમ ભાઈ અઠવાડિયામાં એક દિન જ બેસાતું? મારા શીખે બધાને કઈ લઈ લઈએ ને આપણે. કેમ અઠવાડિયામાં એવું તો કોઈ જ નથી આમ અઠવાડિયામાં એક દિન બે. કારણ કે 4 કલાક આપણે ક્યાં કાઢી નાખીએ છીએ એ તો વર્ણન કરવાની જરૂર નથી. હમણાં બધાને ગપ્પા મારવા બેસાડ્યા હોય ને તો અહીંયા 12 કેમ વાગે? ચલો ખેલતે. એક વગાડો, બોલો. અહીંયા નહીં, આટલા જણા ગેરંટીની સાથે કહું, વગાડો કે નહીં? હા, 1 વાગ્યા સુધી જ ભજન કર. કેટલા વાગ્યા સુધી ભજન કરવાનું હોય છે? 1 વાગ્યા સુધી. તો શું કામ નથી થતું? ભજન પણ આપણને બોરિંગ લાગે છે. લાગે છે ને? લાગે છે ને? હૃદય ઉપર હાથ રાખીને લાગે છે ને? હા, લાગે છે. તો શું કામ? કે આપણે એનું કારણ શું છે? કે આપણે હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનમાં વૃત્તિ નથી રાખતા. જેથી કરીને ભજનમાં બેસે છે ત્યારે પણ થોડીક વાર રહે છે. સ્ટાર્ટિંગમાં મોજ મારે છે, પછી કેવું થાય? કબ ખતમ હોગા, કબ ખતમ હોગા, સ્વામિનારાયણ કબ ખતમ હોગા. માળા તો પી જાય છે ઘણા, તો આમ માળા ફેરવા માંડે પછી.
हो गया 300 माला 1.5 घंटे में। कैसा हुआ लेकिन, कैसा किया? नहीं कृष्णा, इनमें क्या फर्स्ट आवा पर प्राइज न तू, सबका फर्स्ट हो गया उसका प्राइज। એનું કારણ એ છે આપણે હાલતા છે। ગુંદાસરાના મૂળજી ભગત હજી પણ યાદ છે, મેં દર્શન કરેલા છે, બહુ સારા ભગત છે। એને કેવું નિયમ રાખ્યું ખબર? જમતા જમતા ભગવાનની મૂર્તિનું ચિંતન કરવાનું। એક કોળિયો ખાઈએ, જો આ એક નિયમ બહુ સહેલું છે, કદાચ આપણે મૂર્તિને યાદ ન કરી શકીએ પણ એક કોળિયું ખાઈએ ત્યારે સ્વામિનારાયણ તો બોલી શકીએ છે ને। શાક રોટલી તોડી, શાક લીધું, દાળમાં બોળી, મોઢામાં મૂકી, સ્વામિનારાયણ ચાવીને ઉતરે। કેટલા કોળિયા ખાઈ છે આપણે? 30, 40, કોઈક મહાપુરુષો હશે 500 ખાતા હશે, ખાઈ લેતા હોય, એવું કઈ નથી। કદાચ કોઈક 5 મિનિટ જમતો હોય, કોઈક 10 મિનિટ જમતો હોય, કોઈક મહાપુરુષો અડધો કલાકે જમતા હશે। તો કેટલી વાર ભજન થાય છે, કહેવાનો મતલબ દાંત કાઢવાનો વિષય નથી, આ તો તમને જ્ઞાન સાથે ગમત થાય એટલે થોડુંક આમ હસાવું, બાકી આ વિષય બહુ ગંભીર છે। કેટલી વાર લેવાય નામ? તો એટલું એટલું નામ છે એ શું છે? નામીય સહિત નામ છે। સ્વામિનારાયણ એટલું નામ લે એટલે તરત ભગવાનનું ચિંતન થાય, ભગવાન યાદ આવે। એ ગુંદાસરાના હરિભગતને એવું ટેવ, એવી ટેવ કે જમતા જમતા જ્યાં મૂર્તિ ભૂલાઈ જાય ને, મૂર્તિ ભૂલાઈ ગઈ ફોર એક્ઝામ્પલ, જમતા જમતા બીજું કાંઈક યાદ આવી ગયું, હાથ ધોઈ નાખે, બસ આટલું જ જમવું છે। કેવો દઈને દંડ આપે છે વિચાર કરો હરિભક્તો। આ સત્સંગની અંદર સત્સંગ કઈ વાંચ્યો નથી, આવા મહાપુરુષો અત્યારે પણ પ્રગટ બિરાજે છે સત્સંગની અંદર। 4 કોળિયા ખાધા, આખી થાળી ભરેલી છે, યશ ભગત મસ્ત, વેસ્ટ હો જાયગા એ નહીં સોચતા है। આ એક ગટર છે અને ઓલી એ ગટર છે, સમજાય છે? આ ગટરમાં નાખીશ, ઘણા નહીં કે વેસ્ટ હો જાયગા, ખાડા લો, ફેક કિધર દેના है। ઘણા કહીએ છે ને આપણે, ઘણી વાર રાતના જમવા બેસીએ ત્યારે ઘણાના ઘરમાં એવી ટેવ હોય, દે દો મેરે કો, દે દો, નહીં ખાને કા તો દે દે, ફેંકને से अच्छा ખાડા લો। આ બહુ ખરાબ વસ્તુ છે। હા, કેટલું હેરાન કરે છે આપણને કલ્પના નથી। અન્નનો બગાડ ન કરાય, પણ તું શરીર બગાડે છે એનું ઓવર ખાઈને। આ ગટર છે અને ઓલી ગટર છે। બહુ સરસ એક મને યાદ આવી ગયો પ્રસંગ। આજથી વર્ષો પહેલા એક આપણા મંડળની અંદર પાર્ષદ હતા, બહુ સારા અત્યારે સાધુ છે, અને સંતો પીરસતા હતા, એમાં થોડુંક વધારે પીરસાઈ ગયું, વધારે પીરસાઈ ગયું તો એ પાર્ષદે પેલું જે વધારે પીરસેલું હતું એ ભાગ લઈ અને એમ રાખી દીધું। ખબર છે, આમ ગટર જેવું બનાવેલું હોય, કારણ કે સીધું સ્ટાપર ફેરવું એટલે, સરદારમાં જમ્યા છે ને ખબર છે, સ્ટાપર ફેરવું એટલે જતું રહે, એમાં મૂકી દીધું। તો જેણે પીરસ્યું ને એણે પછી ફરિયાદ કરી ગુરુને કે ગુરુ જો ઓલા મેં પીરસ્યું આટલા પ્રેમથી તો સાઈડમાં મૂકી દીધું, આવું થોડી કરાય, એઠું થોડી મુકાય, બહાર મૂકી દીધું। ગુરુએ કીધું કેમ ભગત આ બહાર કેમ મૂકી દીધું? એ ભગતે ગુરુને એમ કીધું, ગુરુ આ ગટર છે અને ઓલી ગટર છે, આ 2 રૂપી ગટરમાં જશે ને તો મને હેરાન કરશે, ઓલી ગટરમાં જશે તો કદાચ કોઈ કીડા મકોડા કઈ ખાશે, એનું કલ્યાણ થશે। સમજાય છે? એટલે થાળીમાં હોય એટલે બધું ખાઈ જવું, ક્યારે ખાઈ જવું? જો ભગવાનની સ્મૃતિ રહેતી હોય તો ખાઈ જવું। પ્રત્યેક અન્નના દાણા ઉપર જો ભગવાનની સ્મૃતિ થતી હોય ને, આ સાધુતાઈના લક્ષણો છે બધા। ખાલી સાધુને નહીં સમજવાના, ગ્રહસ્થને પણ આ સમજવા જેવું છે। આટલું તો ગ્રહસ્થ પણ કરી શકે ને, કે ગ્રહસ્થે ટીવી જોતા જોતા જમવું જોઈએ? ટીવી જોતા જોતા કેટલા જમો છો? ઘરમાં ટીવી ચાલુ હોય ત્યારે જમવાનું ચાલુ હોય એવું કેટલા જણા છે? બાકી શરમથી આંગળી ઊંચી નથી કરતા એવું નથી ને? टीवी नहीं तो कुछ और होगा, ऐसा है मोबाइल चालू रहेगा, कुछ और होगा, नहीं ना पुष्पेंद्र? चालू है तो क्या आंगળી ऊंची ना करी? टीवी में वो ठीक है, એને ટીવી ના કહેવાય। જગતની વસ્તુ, ભગવાન સંબંધ વગરની વસ્તુ, એ તો હું કથા ચાલુ કરીને જમું છું, સ્પેશિયલ કથા ચાલુ જ હોવી જોઈએ જમતા વખતે, કારણ કે કોળીએ કોળી આપણી એટલી સ્થિતિ નથી કે આપણે ભગવાનને યાદ કરીએ। કથા શું છે? હરિમૂર્તિ અને હરિકથા બે જુદા નથી। હરિચરિત્રામૃત સાગર બોલે શું?
હરિમૂર્તિ અને હરિકથા બે જુદા નથી. હરિકથા યાદ કરો એટલે હરિમૂર્તિ યાદ આવવાની જ છે. એટલે કથા ચાલુ કરીને જ જમવું. અને આપણે તો ભગવાનની કેટલી મોટી દયા. જો ઘર સભા ગુરુ કયા ટાઈમે ગોઠવી? બરાબર બરાબર એ ટાઈમ છે ને જમવાનો બધાનો. તો જમતા જમતા ઘર સભા જવાની, કેટલું સરસ. અંદર ભગવાનના ચરિત્ર ઉતરતા જાય, એ ભગવાન નીલકંઠ આમ જાતા જાય. મેં ઘર સભા જોવાનો નિયમ આપ્યો હતો બધાને. કેટલા જણા સાર ધાર પાડો છો? કેમ મિત્રા? મંદિરે આવવાનો નિયમ નહીં પાડવાનો, ઘર સભા જવાનો નિયમ નહીં પાડવાનો, તો પાડવાનું શું પછી? ઘર સભા જવામાં શું હાલ આવે છે હવે? એમાં મમ્મી ના પાડે છે તો કોણ ના? મન ના પાડે તો કોણ ના પાડે? હાલો હાલો આંગળી ઊંચી કરો પાછી. કેટલા જણા રોજ ઘર સભા જોવે છે રેગ્યુલર? આમ સંતોના હેતવાળા કહેવાય આપણે, ખૂબ નિકટ. હાલો પુષ્પેન્દ્ર, કાલની ઘર સભામાં શું આવ્યું હતું? સરસ. ક્યારે સાંભળી? સરસ. ના, જે ગમે કરી તો ખરી ને. એને ખબર તો ઘા આવશે કદાચ. બહુ स्मार्ट છે, शाबाश. नहीं वेरी गुड, नहीं नहीं वेरी गुड, नहीं नहीं नो डाउट. वो कैसा भी सुनो, वो मेरे को उससे नहीं, चरित्र तुमको याद रहना चाहिए. 2 x स्पीड में सुनो, 10 x स्पीड भी होता है तो सुनो. चरित्र याद રહેવાથી મતલબ છે. શું હતું લાલ? કોના દીકરા હતા કશ્યાભાઈ? એના પિતાશ્રીનું નામ શું હતું? પિતાશ્રીનું નામ શું હતું? લાલદાસ. નાવલી ગામ. કોની સાથે શાસ્ત્રાર્થ થયો? ભગવદાનંદ સ્વામી પૂર્વજન્મમાં કોણ હતા? એમાં નતો, મેં કીધું તું. પણ કોણ હતા? હા, કોણ હતા? મંડન મિશ્ર. મંડન મિશ્ર યાદ આવ્યું? આદિ શંકરાચાર્ય એને હરાવવા માટે ગયા હતા. યાદ છે? તું હતો એ કથામાં. મારા પુણ્ય ઉદય થયા પાછલા એ કથામાં આપણે લીધું હતું, શાનની કથામાં. એટલે જમતા જમતા શું કરવાનું છે? આપણે આ ગુંદાસરાના મૂળજી ભગતની વાત જોઈ રહ્યા છીએ. એ શું કરે ખબર છે? જમતા જાય. સ્ટાર્ટ કેવું એને કર્યું? જમતા જમતા વૃત્તિ નહોતી રહેતી, જ્યાં જમવાનું ભગવાન બોલાય ત્યાં હાથ ધોઈ નાખે, પછી જમવાનું બંધ કરી દે. એમ કરતા કરતા ભગવાનની મૂર્તિ ભૂલાતી હતી હજી. તો ચાંદ્રાયણ પ્રારંભ કર્યો. જ્યાં સુધી મૂર્તિ યાદ ન રહે ત્યાં સુધી ચાંદ્રાયણ. શું? જ્યાં સુધી ભગવાનની મૂર્તિ યાદ ન રહે ત્યાં સુધી ચાંદ્રાયણ કરવું છે. ચાંદ્રાયણમાં પણ એક કોળીઓ લે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ અંતરમાં બોલતા બોલતા કોળીઓ મુખમાં મૂકે અને ભગવાનની મૂર્તિ આંખ બંધ કરીને યાદ કરે ને પછી કોળીઓ ઉતારે, અને જ્યાં મૂર્તિ ભૂલાય બસ બાકીના કોળિયા મૂકી દે. અંદરથી અવાજ આવવા માંડ્યો, નહીં હું મૂર્તિ યાદ કરીશ. આપણે દંડ આપતા જ નથી. આપ્યો કોઈ દી આવો દેહ ઇન્દ્રિય અંતઃકરણને દંડ? આ કરવાનું છે આપણે, આ કરવાનું. નકા તો ખાવાનું નામ થાય તો આપણે તટાર થઈ જઈએ, મસ્ત છુપીને ખાઈ આવીએ. ખાઓ વાંધો નહીં, નો ડાઉટ, બધું જમો, કાંઈ વાંધો નહીં, પણ ભગવાનનો સંબંધ રાખો. શું જમતા જમતા શું રાખવાનું છે? ભગવાનનો સંબંધ રાખવાનો છે. ભગવાનનો સંબંધ. રામતીર્થ પરમહંસ લાહોરની બજારની અંદર ચાલ્યા જતા હતા. સાંભળજો, બહુ સરસ પ્રસંગ છે. મહાપુરુષોના જીવન કવન આપણને ભગવાનને યાદ કરવા માટે કેટલા બધા પ્રેરિત કરતા હોય છે. રામતીર્થ પરમહંસ લાહોરની બજારમાં જાય, ચાલ્યા જતા હોય છે, અને ત્યાં એક વેશ્યાવાળો આવ્યો, એમાં હાલ્યા ગયા. લોકો એની સાથે હાલતા હતા. એ કે નહીં નહીં, આ મહારાજ અહીંયા ન જવાય, આ તો ખરાબ લોકો જાય એ જગ્યા છે, અહીંયા ન જવાય. તો કે નહીં, મને જવું છે. અને ત્યાં એક બહુ સ્વરૂપવાન વેશ્યા પોતાના ઘરની બાલ્કનીમાં બેઠી હતી, અને એને રામકૃષ્ણ પરમહંસ નિહાળવા લાગ્યા, જોવા લાગ્યા, સતત જોઈ રહ્યા. ઓલી વેશ્યાના મનમાં એમ થાય, આખી દુનિયા તો મને જોવા માટે આવે છે, આ મહાત્મા, महात्मा जी आप भी आ गए, आप भी मेरे रूप में मोहित हो गए. અને તે વખતે રામતીર્થ પરમહંસના મુખમાંથી શબ્દ નીકળ્યા હતા કે હું એ જ વિચારું છું કે તારું રૂપ આટલું સરસ છે, તારું રૂપ
આટલું સરસ છે, તો જેણે તને બનાવી હશે એ બનાવનારો મારો ઠાકોર કેવો સુંદર હશે. મારી વૃત્તિ એ પરમાત્માના સ્વરૂપમાં તને જોઈને લાગે છે. આપણે આવું ન કરવું, આપણે આવું ન કરવું. આપણે શું થઈ જાય? આપણે રૂપમાં આધીન થઈ જઈએ છીએ, સ્વરૂપમાં આધીન નથી થતા. રાજકોટના ખરી ભગત જેતપુર જાય, સમજ્યા જેવી ઘટના, બહુ સત્ય બનેલો પ્રસંગ. જેતપુરના ઘનશ્યામ મહારાજ કેટલા દર્શન કર્યા છે? નાના એવા ઘનશ્યામ મહારાજ છે, ખબર છે? હશે. નાના એવા ઘનશ્યામ મહારાજ છે, બહુ સરસ છે. તે જેતપુરના ઘનશ્યામ મહારાજ પાસે ઉભા રહીને હરિભગત કીર્તન બોલતા બોલતા રડે. પૂજ્યપાદ ગુરુ તે વખતે જેતપુરના ભંડારી હતા. ગુરુએ બનેલી સત્ય ઘટના મને કીધેલી. એ કે એ હરિભગત રડે અને આંખમાંથી આંસુડાની ધારાઓ થાય. હું એ હરિભગત પાસે જઈને પ્રશ્ન કરું કે તમને ભગવાનમાં આટલો બધો પ્રેમ, હું સાધુ થઈ ગયો તોય મને આટલો બધો પ્રેમ નથી. તમને આટલો બધો પ્રેમ ભગવાનમાં, રોજ કીર્તન બોલો રોજ રડો, રોજ કીર્તન બોલો રોજ રડો, આટલો બધો વિરહ તમને ભગવાનનો સતાવે છે. તે વખતે પૂજ્ય ગુરુને એ વાત કરે કે સ્વામી સાચી વાત કહું? એ કે બોલો ને. એ કે આ ઘનશ્યામ મહારાજ જે છે ને, આજથી 5 વર્ષ પહેલા મારો 5 વર્ષનો દીકરો ધામમાં જતો રહ્યો. આ ઘનશ્યામ મહારાજ છે ને, એનું મોઢું જોઉં છે ને મને મારો દીકરો યાદ આવે છે, એટલા માટે હું રડું છું. એટલે કોણ વ્યક્તિ કેવી રીતે રડતું હોય અને કોણ વ્યક્તિ કેવી રીતે દર્શન કરતું હોય કઈ ખબર પડે નહીં. કોકને વેશ્યામાં ભગવાનના દર્શન થાય ને કોકને ભગવાનમાં પોતાના દીકરાના દર્શન થાય છે. પણ આપણે આવું કરવું નહીં. આપણે તો શું કરવાનું છે? હાલતા ચાલતા ખાતા પીતા ક્યાં વૃત્તિ રાખવાની? ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાની. આ વૃત્તિનો ભેદ છે. વૃત્તિ પવિત્ર, વ્યક્તિ વ્યક્તિમાં પરમાત્માના દર્શન કરવા એ શું છે? દ્રષ્ટિની શુદ્ધિ છે. ઓલું એક ખબર છે, બધા સ્ટેટસ રાખતા હતા, નામ હૈ તેરા પાલનહારા, કબ તેરા દર્શન હોગા, जिसकी प्रतिमा इतनी सुंदर वो कितना सुंદર होगा. સાંભળ્યું તો? ઘણા સ્ટેટસમાં આવતું હતું, ખબર છે? પણ આમાં થોડુંક ચેન્જ. આ મહારાજે ના પાડ્યો. ભલે કીર્તનના શબ્દ સારા લાગે છે, પણ મહારાજે આ વસ્તુનો નિષેધ કર્યો છે. કોને પકડાય છે, કેટલા ઉચ્ચારણમાં કર્યો છે, આની સાથે ચર્ચા થઈ ગઈ એટલે એને ખબર છે. એના ઉપર આપણે કીર્તન બનાવ્યું નવું પાછું, આને આ રાગમાં. હાલો, શું કામ પુષ્પેન્દ્ર? કેટલામ વચનામૃત છે પેલા ઈ કયો? પ્રથમનું 9મું. હા, એમાં શું નિષેધ આવે છે એ ચોખવટથી કયો. હા, સમજાય છે? મહારાજે વચનામૃતમાં એમ કીધું છે કે જ્યાં સુધી ગોલોક, વૈકુંઠ, અક્ષરધામ આદિ બ્રહ્મોલાદિકમાં જે ભગવાન છે એના મને પ્રત્યક્ષ દર્શન નથી થતા, ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ નથી થયું. આવી જ એની ભાવના હોય, મહારાજ કે એના મોઢાની વાત પણ સાંભળવી નહીં. એટલે આ શું વિચાર કરે છે કે નામ હૈ તેરા સર્જનહારા, કબ તુજસે મિલના હોગા, જિસકી પ્રતિમા ઇતની સુંદર વો કિતના. એટલે એને ખબર નથી કે ભગવાન વાસ્તવિકતામાં કેવા છે. જે ભગવાન અક્ષરધામમાં છે એ જ અહીંયા છે. આપણને તેડવા માટે કોણ આવશે? આપણા ઘનશ્યામ મહારાજ આવશે. એ કેવા હશે? આવા જ હશે. એટલે આપણે કેવું ગાવાનું? નામ હૈ તેરા સર્જનહારા, કબ તુજસે મિલના હોગા, तेरी प्रतिमा इतनी सुंदर, तू मेरा जीवन होगा, तू मेरा जीवन होगा. તારી પ્રતિમા આટલી સુંદર છે, તું મારું જીવન બની જા ને. શું કરવાનું હતું? શબ્દ ફેર કરવાનો, અર્થ ફરી ગયો ને. એટલે આમ વૃત્તિ રાખવાની પરમાત્મામાં. ખાતા પીતા જે ક્રિયાની અંદર આપણને લાગે ને, બસ ભગવાન ભગવાન ભગવાન. પ્રત્યેક ક્રિયાની અંદર. નકા તો કેવું થાય ખબર છે? પૂજા કરવા બેસીએ ને તોય વૃત્તિ ભગવાનમાં ન રહે. આખા દિવસનો શેડ્યુલ પૂજામાં ગોઠવી નાખે છે લોકો. બોલો, सम्राट सम्राट सम्राट, उसके वास्ते चेक लेने का, उसको देने का, आज इतना इडली થાય છે. આ इतना असाइनमेंट बाकी है, आज इसका लेक्चर है, वो करना है, ये करना है, ये टीचर का पीरियड है, वो पूछने वाली है, ये पूछने वाली है, इतना होमवर्क बाकी, इतना होमवर्क नहीं किया है, उसको ये एक्सक्यूज देना है. ખોટી વાત છે? પૂજામાં બધું ગોઠવાઈ જાય.
એટલે પૂજામાં માધ્યમ છે. મેં બધાને કીધું છે કે પૂજા કરો, નાવા જાઓ, લેટ્રિન જાઓ, ત્યારે પણ કથા ચાલુ રાખો. દિવસના 6 થી 7 કલાક કથા આપણે આરામથી સાંભળી શકીએ. કેટલી વાર? એવા એવા ભક્તો આપણે એના સંગમાં રહીએ છીએ, 7-7, 8-8 કલાક કથા સાંભળે છે, પોતાનો બિઝનેસ કરે છે, રૂટીન લાઈફ જીવે છે, રેગ્યુલર. હો, આપણે તો ઘર સભા એક સાંભળવામાં હાલ આવે છે હિતરાજ. કારણ કે 12મી માં છે તો કોઈ મોટી ધાડ નથી મારી, એટલું બધું આમ હાવી નહીં થવા દેવાનું ભણવાનું. એને એવું કે આપણે ભણીએ નથી લેતા, લઈએ છીએ તો શું કામ નથી સંભળાતી ઘર સભા? હવેથી ઘર સભા રેગ્યુલર સાંભળશો એટલા કેટલા આંગળી ઊંચી કરો. આજ પછી ન સાંભળો દિવસે ઉપવાસ કરવાનો. હાલો આંગળી ઊંચી કરો, હાલો. કૌશલ નહીં સુને ગઈ નહીં? હા तो सुने गई नहीं? हाँ ऐसा ना, वो ठीक है, मैं तुमको दिया था मालूम है, લાઈવ સાંભળવી જરૂર નથી. તમે દાખલા તરીકે 9 વાગ્યાથી 10:15 વાગ્યા સુધી ભણો છો, અથવા તો કાંઈ તમારું લેક્ચર ચાલુ છે, કાંઈ એસાઇનમેન્ટ તમે પૂરા કરો છો, 24 અવર્સની અંદર તમારે આ ઘર સભા સાંભળવી. એક નિયમ બધાને ફરજિયાત. હાલો આજથી એ લાગુ થઈ જશે. આજથી જો આજની ઘર સભા સાંભળ્યા પછી બીજે દિવસે આપણા ગ્રુપમાં તમારે એ ઘર સભાનું મંતવ્ય લખવાનું, પર્સનલમાં લખવાનું, સોરી, મને પર્સનલમાં લખવાનું ફરજિયાત. બરાબર? 24 કલાકની અંદર લખવાનું છે ને? હા, આખું નહીં લખવાનું. ફોર એક્ઝામ્પલ કશિયાબાનું ચરિત્ર આવ્યું હતું, મહારાજ વડોદરામાં છે, વર્ણી વિશે હાયલા જાય છે, એવું જ આવે છે ને અત્યારે? તો એવું ચાલે છે ને. સયાજીરાવ સરકારની વાત આવે છે, પરમ દિવસે લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના થઈ, એ વાત આવી હતી. અમીચંદ શેઠના ઘરે લક્ષ્મીનારાયણ દેવ મળ્યા, આ વાત આવી હતી. આવી રીતે એટલું લખવાનું, એટલે ખબર પડી જાય કે તમે સાંભળી છે ભાઈ. અને તમે 2x સ્પીડમાં સાંભળો છો, 3x સ્પીડમાં સાંભળો છો, એનાથી મને કોઈ લેવા દેવા નથી. ઘર સભા સાંભળો એ મહત્વનું છે. સમજાય છે? હવે કેટલા કબૂલ કરો છો? હાલો ઉપવાસ कैंसिल, પણ नैतिकताથી तो 24 घंटे के अंदर एक बार घर सभा सुनने का कितना लोग कबूल कर रहे हो? अभी तो कर. સરસ. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તે તો કામકાજ કરતા પણ રહે છે. એક વખત રહેવા લાગે ને, એક વખત અભ્યાસ કરવાનો છે. અંત્યના સોરી કહેવાય ગયું, વાંધો નહીં, પૂછવું તમારે. અંત્યના 9મા વચનમાં મહારાજે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે. મહારાજે એ દ્રષ્ટાંત આપ્યું છે, પાણીયારી પાણી સીંચતી હોય ને અને ઘોડસવાર ઘોડો ચલાવતો હોય, એ દ્રષ્ટાંત આપ્યું છે. હાલની તબક્કે આપણે એ દ્રષ્ટાંત લઈએ. તમે બધાને સાયકલ ચલાવતા આવડે છે? બધાને આવડે છે? સાયકલ ચલાવો છો? સાયકલ ચલાવતા ચલાવતા તમારી વૃત્તિ બ્રેકમાં છે, પેડલમાં છે, સ્પીડ બ્રેકર આવે છે એમાં છે, ખાડો આવે છે એમાં છે, સામેથી રિક્ષા આવે છે એમાં છે, પાછળથી વ્હીકલ આવે એમાં છે, બધામાં રહે છે. કંઈક અભ્યાસ કરવો પડે છે એના માટે, સહેજે રહે છે ને. એમાં કોકને ડબલ સીટ બેસાડ્યા છે, એની સાથે વાતો કરતા જાવ છો, એમાં રહે છે. બરાબર છે ને? તો આ કેવી રીતે રહે? કેટલી બધી વૃત્તિના વિભાગ થયા. એવી જ રીતે ભગવાનમાં એક વૃત્તિ રાખવી કઈ કઠણ નથી. સમજાઈ ગયું? જેને અભ્યાસ કરવો પડે. શું કરવું પડે? અભ્યાસ કરવો પડે. અભ્યાસ જ ન કરે તેને કોઈ દી ભગવાનમાં વૃત્તિ રહેવાની નથી. અભ્યાસ કરીને બધું થાય છે. એટલે એનો મતલબ આપણે નક્કી કરવાનું કે મારે અડધો કલાક કે કલાક જ્યારે ઘર સભા સાંભળું છું ત્યારે મારે હરિકૃષ્ણ મહારાજ કે ઘનશ્યામ મહારાજ કે સરદારના ભગવાન અત્યારે જે ગમતા હોય એમાં એક ચિત્તવૃત્તિ ચોંટાડી અને માળા ફેરવી છે. આટલું જો તમે કરો ને તો પછી તમે ભણતા હો ને ત્યારે પણ વચ્ચે કંઈક યાદ ન આવે ને તો ભગવાન યાદ આવી જાય. આ ભગવાનની મૂર્તિ ચિંતામણી છે. ઇતરાજ આપણા બાહુબળે ગમે એટલો દાખલો આપણે કરશું તો યાદ નહીં રહે. સમજાઈ ગયું? યશ 12મી વાળા છો ને?
આપણા ભાવ વડે ગમે એટલો પ્રયત્ન કરશું તો યાદ નહીં રહે, પણ જો ભગવાનની કૃપા થશે અને ભગવાનની ચિંતન કરતા કરતા આપણે ભણતા હશું ને તો કોન્સન્ટ્રેશન લેવલ એટલું બધું વધી છે, એટલું બધું લેવલ વધી જશે કે શું થશે કે નહીં યાદ રહેવાનું હોય ને તો એ બધું યાદ રહેશે, રિકોલ થવા માંડશે. મેઇન વસ્તુ શું છે, ભણવું એ મહત્વનું નથી, ગમે એટલું વાંચવું એ મહત્વનું છે. ક્યાં શું મહત્વનું છે, એક્ઝામિનેશનની અંદર એ વસ્તુ રિકોલ થવી બહુ મહત્વની. તમને રિકોલ જ ન થાય, બહુ વાંચ્યું, આખું વર્ષ વાંચ 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 જ કર્યું, એના માટે ઘણો બધો ત્યાગ કરી દીધો, નાટકમાં ન રહ્યા, સરદાર ટાઈમે ન આવ્યા, ઘણું બધું આપણે કરી નાખ્યું, પણ વસ્તુ તો વસ્તુ શું થઈ ગઈ, ફાઇનલી રિકોલ કરાવવું કોના હાથમાં છે? બુદ્ધિને તાળા માર દેતો, કઈ યાદ જ ના આવે તો કઈ યાદ નથી આવતું, આટલું બધું શું થાય? ન આવે. તો મેઇન વસ્તુ શું છે? રિકોલ થવી. તમારે અત્યારે વિદ્યાર્થી અવસ્થાની અંદર સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમારે કોન્સન્ટ્રેશન લેવલ વધારવાનું છે. કોન્સન્ટ્રેશન લેવલ વધારવા માટે પહેલા તો આ મોબાઈલ ને સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરો. નકર આપણે ફેસબુક પર કલાકો કાઢી નાખશું, ઇન્સ્ટા પર કલાકો કાઢી નાખશું, સ્ટેટસ અપલોડ કરવામાં કલાકો કાઢી નાખશું, બીજાના સ્ટેટસ જોવામાં કલાકો કાઢી નાખશું. સ્ટેટસ ઘણા તો સ્ટેટસ અપલોડ કર્યું નથી, જોયું નથી, સટ કરતો આને ધંધો જશે, છટાક કરતો આવી ગયો. એટલે એ શું, કોકના ભલે પોતે અપલોડ ના કરતા, કોકના જોવામાં બહુ રસ્તો ઘણાને. આ ઓછું કરી અને વૃત્તિ ભગવાનમાં રાખવાની. સમજાય છે? આપણા મનમાં એમ થાય છે કે ભગવાનમાં આપણે વૃત્તિ રાખશું, આપણે ડિસ્ટર્બ થશું નહીં, કોઈ દી ન બને. ભગવાનમાં આપણે વૃત્તિ રાખશું એટલી તેજથી વૃત્તિ આપણી ભણવામાં પણ રહેશે. એક બહુ સરસ સૂત્ર ઇંગ્લિશમાં છે, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એ જ વાત અહીંયા મહારાજ બતાવે છે. શું છે? અભ્યાસ થાય તો શું થાય છે? વૃત્તિ કામકાજ કરતા પણ ભગવાનમાં રહે છે. એટલે આ બધું કેવું થાય છે? અભ્યાસ કરતા કરતા થાય છે. અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. ગાફલાઈ નહીં રાખવાની. ગાફલાઈ એટલે કેરલેસનેસ. સમજાય છે? કેરલેસ કોઈ દી નહીં થવાનું, એકદમ કેરફુલી કરવાનું છે. ભજન કરવા બેસો, પૂજા કરવા બેસો, ગોબરી પૂજા ન હોવી જોઈએ આપણી, એકદમ સરસ હોવી જોઈએ. વ્યવસ્થિત પૂજા પાથરવાની, તિલક ચાંદલો વ્યવસ્થિત કરવાનો, વાળે વ્યવસ્થિત કપાવાના, રહેવાનું એ વ્યવસ્થિત. સમજાય છે? ગોબરા નો ચાન્સ નથી અહીંયા. સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલે છે હવે કીર્તન ગાઓ. એટલે શું થાય છે ખબર છે? આમાં આપણે જેટલા બાહ્ય રીતે પવિત્ર રહીએ છીએ ને એટલું આપણને ભગવાન વધારે સાંભળે છે. સમજાય છે? બાહ્ય શુદ્ધિ, આભ્યંતર શુદ્ધિ પેલા ક્યાંથી પ્રારંભ થાય? આ બધું કરવા માટે સૌથી પહેલા બાહ્ય રીતે સંપૂર્ણ પવિત્ર રહેવું પડે, નાહવું પડે, સંડાસ જઈને નાહવું પડે, લેટ્રિન જઈને 17 વાર હાથ ધોવા પડે, બધી ક્રિયા કરવી પડે. કેટલા જણા કરે છે આવું? કેમ કૃષ્ણ ઇતરાજ શું કરો તમે? લેટ્રિન જઈને નથી નાતા, સંડાસ જઈને ફરજિયાત, સંડાસ જઈને ફરજિયાત નાવું પડે હો કૃષ્ણ. તો એમ જ કરવાનું હોય, નાઈને થોડી સંડાસ જવાય. હા પણ તો પછી કદાચ દિવસે લાગે તો શું કરો? એને કદાચ લાગે તો નાઈ લેવાનું, બીજું કઈ એમ કઈ બીજું કઈ નથી કરવાનું. સમજાઈ ગયું? ક્યારેક એવું બને કે ડાયરિયા થઈ ગયું, પેટ ખરાબ હોય તો બીજી વાર જવું પડે, તો શું કરવાનું? લેટ્રિન જઈ 17 વાર હાથ ધોવાના. 17 વાર હાથ કેવી રીતે ધોવાના? ડાબો હાથ 10 વાર ધોવાનો, આમ પાવડર નાખતા નાખતા. બે હાથ ભેગા કરી 7 વાર ધોવાના. 3 વાર પગના તળિયા ધોવાના, પછી નાઈ લેવાનું. એટલે આપણે શુદ્ધ. સમજાઈ ગયું? અને તમને ખબર એક વાત મેં કીધી હતી, આ બધા ટોલિયા વાળા છું, બધા ટુવાલ વાળા. કેટલી બધી વાર કીધું હોય તો ટુવાલ બદલતા નથી. ટુવાલ શું છે ખબર છે મયંક ભગત? તમે તો ઠાકોરજીની સેવા માર્યો, તમારે આ વસ્તુ તો બહુ અનુસંધાન રાખવી પડે. પૂજારી છો ને ભગવાનના, ટુવાલ વાળી કરાય નહીં. તમારો ટુવાલ શેનો છે? કોટનનો. બરાબર છે? કોટનનો ટુવાલ નાયા પેલા આપણે જો સ્પર્શ કરીએ છીએ
તો એ શું થઈ ગયો? આપણે નાયા નથી એટલે આપણે કેવા છીએ? અપવિત્ર. એટલે શું થઈ ગયું? ટુવાલ અપવિત્ર. સંતો કામળી શું કામ રાખે છે? સંતો કોટનનું ધોતિયું ન રાખે લૂછવા માટે શરીર? કામળી રાખે જ ને. કામળી શેની હોય? ઊનની હોય. જો હું શાલ રાખું, જોઈ તમે શાલ શું કામ રાખું છું? એ ઊનની છે. એટલે કદાચ સ્નાન કરતા પહેલા પણ આપણે એનો સ્પર્શ કર્યો. આપણે જનરલી શું કરીએ? દોડતા દોડતા આવીએ, ટુવાલ બહાર કાઢીએ, માટલું રેડીએ, પછી ટુવાલથી શરીર લૂછીએ, ઉપર આવી ધોતિયું પહેરીએ. એટલે શું થયું? નાઈને ટુવાલને અડ્યા એટલે પાછા કેવા થઈ ગયા? અપવિત્ર થઈ ગયા. પણ આ કેટલી વાર મેં કીધું છે, આ શું ક્યાં હોતા है? मतलब કોઈ નહીં કરતા है, ઉમંગ કોઈ બોલતે પાછા મારી પાછળ આવી વાતો કર્યો. તમને શું લાગે નહીં ખબર પડતી હોય એમ? તમે જેની પાસે વાત કરતા ને પાછા અમને આવીને કહી જાય ઓ ऐसा बोल रहे थे. અમુક જ એક જ દિનેશ ભગતે કે સ્વીકારી છે અત્યાર સુધી મેં જોયું તો. આમાંથી તો કોઈ જ નથી સુરવીરો, બધા ટુવાલ વાળા જ છે. તો ક્यों બંધ किया? किसी ने ना बोला? जगत गुरु आदि गुरु ना बुला सकते तो हाँ, फिर क्यों बंद किया? સમજાય તમને? એટલે આપણે આભ્યંતર સુધી બાહ્ય સુધીની વાત કરીએ છીએ. આ બહુ અગત્યની વાત છે. અમુક વસ્તુ આમાં આપણે દુર્લક્ષ્ય કરી નાખતા હોઈએ છીએ. કેટલી બધી વાત શિક્ષાપત્રી ભાષામાં, સત્સંગી જીવનમાં તો કેટલી બધી વાત લખી છે. તમને ખબર? ત્યાં સુધી લખવામાં આવ્યું કે જેણે ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા ગ્રહણ ન કરી હોય, દાખલા તરીકે જેણે ગુરુમંત્ર ન લીધો હોય, એના હાથનું તમે જમી પણ ન શકો. આટલી બધી વાતો લખી છે. આ બધી કોને કહેવા જાવી? કઈ તો માણસો આપણને ગાંડા ગણે છે અહીંયા, એ કુછ બી કરતે ऐसा. એટલે મેં કહેવાનું બંધ કરી દીધું. શું જરૂર છે? આપણને ખબર પડે છે ભયો ભયો કરવાનું આપણે થાય. સમજાય છે? કેટલી બધી વાત છે. તમને ખબર આ વાત? આપણા સંતો છે, બરાબર છે, પાર્ષદોના હાથનું શું કામ નથી જમતા? દીક્ષા નથી એટલે. જેમ સંતોને મહાદીક્ષા છે, આપણે પણ ગુરુમંત્ર લઈએ એટલે આપણે દીક્ષિત થયા. જેણે ગુરુમંત્ર નથી લીધો એને દીક્ષા નથી લીધી. એનો મતલબ એવો નથી કે ગુરુમંત્ર લીધા પછી જે કદાચ બહારનું ખાતું તેના હાથનું ખાઈ લેવું. સમજાય છે? આ ભગવાનમાં વૃત્તિ રાખવાના બધા ઉપાયો બતાવું છું. પછી સંતો કેમ કરવાનું એવું કાંઈ નથી. એક ક્લોઝ આવી જાય છે વચ્ચે, નકા આ બધું પછી બહુ ભારે પડી જાય આગળ. બાકી તો એમ જ વાત છે. કારણ કે અપવિત્ર અન્ન એનો ઓડકાર એવો થાય, એના વિચારો એવા થાય છે. સમજાઈ ગયું? એટલે વર્ણાશ્રમનો ધર્મ બધું પાળીએ, આભ્યંતર સુધી બાહ્ય સુધી સંપૂર્ણ રાખીએ, ત્યારે શું થાય છે? આપણું મન પવિત્ર થાય છે. અને પવિત્ર મનમાં શું છે? મન મંદિર ખોલો છે ને. આ પવિત્ર મનની અંદર, મનરૂપી મંદિરની અંદર પરમાત્મા કાયમ માટે નિવાસ કરીને રહે છે. ઇતિ વચનામૃતમ 22મું જે તે સંપૂર્ણ થયું. એક લેશન આપ્યું છે. શું આપ્યું છે? બધાને યાદ રહ્યું? ઘર સભાનું મંતવ્ય. આનું મંતવ્ય અઠવાડિયામાં એકવાર લખવાનું.